વડોદરાના દરજીપુરા ગામની સીમમાંથી 3.5 કરોડના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરાયો। ગુજરાતમાં દારૂબંધી છતાં રાજ્યમાં ઠેર ઠેર દારૂની ઘૂસણખોરી ચાલી રહી છે। શહેરના ઝોન 4માં આવતા બાપોદ, વારસિયા, સિટી અને અણી પોલીસ મથકમાં વર્ષ 2019થી આજ સુધી પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો। ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ રાજ્યમાં ઠેર ઠેર દારૂની ઘૂસણખોરી ચાલી રહી છે। વડોદરા શહેરના ઝોન 4માં આવતા 4 પોલીસ મથકમાં પકડાયેલ રૂપિયા 3.5 કરોડ ઉપરાંતના દારૂના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરના ઝોન 4માં આવતા બાપોદ, વારસિયા, સિટી અને અણી પોલીસ મથકમાં વર્ષ 2019થી આજ દિન સુધી પકડાયેલ રૂપિયા 3.5 કરોડનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો શહેરના દરજીપુરા ગામની સીમમાં આવેલી ગોચરવાડી જમીનમાં જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું, જેને જોવા માટે લોકો પણ આવ્યા હતા। વડોદરા પોલીસ ઝોન 4ના ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું કે શહેરના વારસિયા, બાપોદ, સિટી, હણી પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે। અનેકવાર પોલીસ આવા તત્વો સામે કાર્યવાહી તો કરે છે, છતાં દારૂની રેલમ-છેવલમ જોવા મળતી હોય છે। આટલા મોટા વિપુલ પ્રમાણમાં દારૂનો નાશ અને તે પણ માત્ર 4 પોલીસ મથકોનો, તે આ દારૂબંધીવાળા ગુજરાતમાં વિચારવાલાયક બાબત છે। બ્યુરો રિપોર્ટ, કરજણ સંદેશ ન્યૂઝ, વડોદરા। આજે દરજીપુરા વિસ્તાર ખાતે દારૂનો માલ જે હરણી પોલીસ સ્ટેશન, બાપોદ, 4 પોલીસ સ્ટેશનમાં નાશ કરવાનો છે। પોલીસ દ્વારા વિવિધ જે પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા એનો જે મુદ્દામાલ હોય છે એ કોર્ટમાંથી મંજૂરી લઈ અને પછી નાશ કરવામાં આવે છે। જે અનુસંધાને નામદાર કોર્ટની મંજૂરી લઈ અને આજે સિટી પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન, બાપોદ અને હરણી 4 પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે એની નાશ કરવાની કામગીરી ચાલી રહી છે। જે અનુસંધાને નશાબંધી અધિકારી તેમજ એસડીએમસી પણ હાજર છે અને ઝોનના તમામ અધિકારી હાજર છે અને એને અત્યારે એ કાર્યવાહી ચાલી રહી છે અને લગભગ 3.5 કરોડનો જે મુદ્દામાલ છે એનો આજે નાશ કરવા જઈ રહ્યા છીએ।